સુરતના સાંસદ મુકેશ દલાલે ઊનમાં ગેરકાયદે રહેતા લોકો રાતોરાત ગાયબ થયા હોવાનું અને 50 ઘરોમાં તાલાબંધી મામલે કલેક્ટરને પત્ર લખી તપાસની માંગ કરી હતી. સુરત શહેરના ઊન વિસ્તારમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વહીવટીતંત્રની ટીમો મતદારોની ખરાઈ કરવા ઊન વિસ્તારમાં પહોંચી ત્યારે અંદાજે 50 જેટલા મકાનોમાં તાળા લાગી ગયા હોવાનું સામે આવ્યું છે. 500 મતદાતાઓ ગાયબ હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને સુરતના સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને પત્ર લખી તપાસની માંગ કરી છે. ચૂંટણી પંચના આદેશ મુજબ હાલમાં સ્પેશિયલ ઇન્ટરનલ રિવિઝનની કામગીરી ચાલી રહી છે, જેનો હેતુ બોગસ મતદારો અને ગેરકાયદેસર રીતે યાદીમાં ઘૂસી ગયેલા તત્વોને દૂર કરવાનું છે. ઊન વિસ્તારમાં જેવી બીએલઓની ટીમો સક્રિય થઈ કે તુરંત જ સેંકડો લોકો ઘર છોડીને ગાયબ થઈ ગયા હતા. સાંસદે કલેક્ટરને લખેલા પત્રમાં ઊન વિસ્તારની આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો આ લોકો ભારતના કાયદેસરના નાગરિક અને સાચા મતદારો હોય તો તેમને તપાસથી ડરવાની શું જરૂર હતી. 50 ઘરોમાં એકસાથે તાળા લાગવા એ સાબિત કરે છે કે અહીં કંઈક રંધાઈ રહ્યું છે. આ લોકો હવામાં ઓગળી ગયા નથી. તેમની પાછળ કોઈ મોટું નેક્સસ હોઈ શકે. એસઆઈઆર મુદ્દે જ્યારે કામગીરી મતદાર નોંધણી કરી રહ્યા હતા ત્યારે એક વિસ્તારમાંથી 500થી વધુ લોકો ઘરને તાળા મારીને ચાલ્યા ગયા છે. એ બાબત મારા ધ્યાન પર આવતા મેં કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી તરફથી તપાસની માંગણી કરી છે કે જો આ લોકો ભારતીય દેશના નાગરિક હોય તો શા માટે લોકો ઘરને તાળા મારીને ચાલી ગયા છે. આથી તમે તપાસ કરો કે જો આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કેમ કે આ ઘૂસપેઠિયા, આ બાંગ્લાદેશી ઘૂસપેઠિયા સુરત શહેરની, ગુજરાત રાજ્ય, દેશની શાંતિ સલામતી માટે ખૂબ મોટો પડકાર છે એવું મારું સ્પષ્ટ માનવું છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.